પછી ભજન સાંભળે તે તમે તો નહીં સૂતા મેં બધા દાંત કાઢે છે. જશનભાઈ બ્લુ આપી દીધું છે, બોલો હવે શું કામ કરવાનું છે. ભૂતને નીંદર આવી ગયા એમ કે છે અમારા સોહેલાભાઈ. દર્શનભાઈ રિટર્ન મળી જશે. કોમેન્ટ કરજો, કોમેન્ટ કરશો પછી જ રિટર્ન મળશે. કે મારી આઈડીમાં જેટલા પણ સપોર્ટ કરશે ને તમને કોમેન્ટ હશે તો તમને સપોર્ટ કરશે, નકર નહીં કરે. કોમેન્ટ મળશે પછી કરશે તમને, એમનું નહીં કરે. વેલજી દાદાની લાઈવમાં છે ને માથાકૂટ થઈ હતી, એટલે ખાસ કરીને 2-3 કોમેન્ટ કરી દેવાની એટલે તમને તરત સપોર્ટ મળી જાય. કેમ કે જેટલા એકબીજાના ઓળખીતા હોય ને તરત સપોર્ટ કરી જ દે તમને, એટલે એને કોમેન્ટ મળી જાય એટલે તમને સપોર્ટ કરી દે રિટર્ન. એ આપણા મિત્ર છે ખાસ, તમને નો ટેન્શન, તમને પાછું મળી જાય સપોર્ટ. કેમ કોમેન્ટ નથી થતી મારો વાલીડો? નો આવે કઈ સ્કૂલમાં ગયા હતા ભાઈ. સોહલાભાઈ તમે કઈ સ્કૂલમાં ગયા હતા એમ કે છે, કોમેન્ટ નથી થતી એટલે એનું કારણ શું ભાઈ દર્શનભાઈ? બે ત્રણ વિડીયોમાં કરો એટલે થઈ જ જાય કોમેન્ટ, એવું નથી થાય જ છે. એ તો દિવસે પ્રોબ્લેમ હોય ને એટલે ન થાય, અત્યારે થઈ જ જાય કોમેન્ટ, એવું ન જ હોય. વધીને 1-2 મિનિટમાં તરત મળી જાય કોમેન્ટ. તમારે જે પ્રોબ્લેમ હતો ને મારે પણ પ્રોબ્લેમ જ હતો. કાલે વેલજી દાદાની લાઈવમાં આજ સવારે ને કે કાલે બપોરે એમ કાંઈક તમારે પ્રોબ્લેમ થતો હતો. તમને વેલજી દાદાએ વોર્નિંગ હોતી આપી હતી, મને ખબર છે, ને સલાહ હોતી આપી હતી. અહીં હું લાઈવમાં જ હતો તમારી વેલજી દાદાની, તમારી પાસે જ હું હતો. એટલે હા દર્શનભાઈ સપોર્ટ કરેલું લખ્યું છે, શું સપોર્ટ કર્યો છે એમ કહે છે સોહલાભાઈ. તો તમે તમારા સબસ્ક્રાઈબર જોઈ લો, સપોર્ટ કર્યો કે નહીં કર્યો એ તમને ખબર હોય મારો વાલીડો. એને લાઈક નથી થતી. આશા દીદી ભૂતને દાંત ન આવે. આપણે સોહલાભાઈ આપણે ઓલા ભાઈને દર્શનભાઈને રિટર્ન કરી દેજો ને જરાક. દર્શનભાઈ ક્યાં ભાગી ગયા તમે? જરાક લાઈવમાં છો કે નહીં જવાબ આપજો મારો ભાઈ. હા આ દર્શન સર્વે કર્યો તમને એમ નહીં? તમે તમારા સબસ્ક્રાઈબર જોયેલા હતા? તમે તમારા સબસ્ક્રાઈબર જોયેલા હતા? કેટલા હતા એ જોઈ લ્યો તો. આશા દીદી ભૂતને ન આવે ને. દર્શનભાઈ તમે જરાક કોમેન્ટ કરો મારો વાલીડો, છે કે વી ગયા? દર્શનભાઈ હલો, દર્શનભાઈ કોમેન્ટ કરો ને. આશા દીદી ભૂતને દાંત ન આવે એમ કે છે અમારા સોહલાભાઈ.